પોરબંદર શહેરમાં મનપાની હદમાં ટોલ પ્લાઝાનો વિપક્ષોએ કર્યો વિરોધ। આજે બહુજન સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી આજે ટોલ પ્લાઝા સામે બેસી કર્યા ધારણા। મહાનગરપાલિકા 1 વર્ષ પહેલા બની ત્યારે આસપાસની ગ્રામ પંચાયતોને મહાનગરપાલિકામાં સમાવી લીધી હતી। વનાણા ટોલ પ્લાઝા શહેરથી 8 કિલોમીટર દૂર છે અને વનાના ગ્રામ પંચાયત મનપામાં સમાવિષ્ટ છે। પોરબંદર શહેર અને જિલ્લાના લોકો માટે બનાના ટોલ પ્લાઝા માથાના દુખાવા સમાન બની ગયું છે અને સ્થાનિક લોકોને વર્ષો દહાડે લાખો રૂપિયા ટોલ ટેક્સ ફરજિયાત ભરવો પડે છે। આજે આમ આદમી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા તાત્કાલિક ટોલ પ્લાઝા દૂર કરવા અને ન્યાય આપવાની માંગ સાથે ટોલ પ્લાઝા નજીક ધારણા કાર્યક્રમ યોજાયેલ છે। આજે અમે જે પોરબંદરનું બહુ ચર્ચાસ્પદ ટોલ નાકું, વનાણા ટોલ નાકું કહેવાય છે, એના વિરોધની અંદર અમારા રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના માનનીય બહેન માયાવતીજીના માર્ગદર્શન મુજબ જ્યાં જ્યાં પ્રજાને અન્યાય થાય, જ્યાં જ્યાં પ્રજાને મુશ્કેલીઓ પડે છે, એને વાચા આપવા માટે લોકશાહી ઢબે અમે કાર્ય કરીએ છીએ, ધરણા કરીએ છીએ, પ્રદર્શન કરીએ છીએ અને લોકોની વાતને વાચા આપીએ છીએ। એના ભાગરૂપે આજે મનપા પોરબંદર 2025 જાન્યુઆરીમાં બન્યું। 10 કિલોમીટરના અંદરના જે ગામડાઓ હતા, દિગ્વિજય, વનાણા, પીપળિયા, એ બધા સિટી શહેરની અંદર આવી ગયા, છતાં આ ટોલ નાકું આ શહેરની અંદર વચ્ચોવચ આવી ગયું તો પ્રજાને કેટલું નુકસાન દરો થાય છે। આજુબાજુની પ્રજા જે એક શહેરની અંદર રહે છતાં એને ટેક્સ ભરો, ટોલનો ટેક્સ ભરવો પડે છે, જેના વિરોધમાં અમે આજે ધરણા ઉપર બેઠા છીએ। સવારના 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી અમારું આ કાર્ય રહેશે અહીંયા, બરોબર। હવે અમે મહાનગરપાલિકાના કમિશનર સાહેબને મળ્યા તો એમનું કહેવાનું છે કે પત્રો આવી ગયા છે, શેને લગતા પત્રો આવ્યા છે? જો ખરેખર પત્રો એમને મળી ગયા હોય સરકાર તરફથી ડિમોલેશન કરવાના કે દૂર હટાડવાના કે આગળ લઈ જવાના, તો એને કાર્યવાહી કરવી જોઈએ। જે કેમ નથી કરતા એ હવે રાજકીય દબાણને લીધે હોય કે બીજી કોઈ સાંઠગાંઠને લીધે હોય એ અમને તો કંઈ ખબર પડતી નથી આમાં, બરોબર। કે કારણ કે અમારી સત્તા નથી, સત્તાધારીઓને આમાં કંઈ મિલીભગત હોય એવું અમને દેખાય છે। એટલે વહેલી તરીકે પ્રજાનો ન્યાય મળે, પ્રજાને ખરેખર આવી જે નુકસાની દરરોજ લાખો કરોડ રૂપિયાનો એથી ધન આ લોકો ધન એક ગેરકાયદેસર પ્રજા પાસેથી ઉઠાવી લઈ રહ્યા છે, એ બંધ થવું જોઈએ। એટલે મહેરબાની કરે અમે પ્રજાને જાગૃત કરવા માટે આ આંદોલન કરી રહ્યા છીએ। આ સંવૈધાનિક આંદોલન છે અમારું અને શાંતિપૂર્વકનું આંદોલન છે। ડૉક્ટર બાબા સાહેબના સંવિધાન મુજબ જ અમારું આ કાર્ય છે। જય ભીમ, જય ભારત, જય બસપા। પોરબંદર મહાનગરપાલિકા બન્યું એને અંદાજિત 1 વર્ષ જેવું થવા આવ્યું। હવે જ્યારે મહાનગરપાલિકાની અંદર ટોલ નાકું ન હોય નિયમ મુજબ, અને આ બાબતની જાણ કમિશનરને પણ છે, કમિશનરે જે તે ડિપાર્ટમેન્ટને ટોલ નાકું અહીંથી હટાવવા માટેની જાણ કરતો એક પત્ર પણ લખેલો છે, પરંતુ જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા આ બાબતમાં એવું સ્વીકારવામાં નથી આવ્યું કે ટોલ નાકું હટશે। એટલે ઇટ મીન્સ કે જે પત્ર વ્યવહાર થયો એ પછી અહીંયા કમિશનરે આગળની કોઈ કાર્યવાહી કરી નથી। એક સામાન્ય વસ્તુ છે કે તમે કે હું મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમ વિરુદ્ધ કાંઈ પણ કાર્યવાહી કરી, જેમ કે નાનકડું 50 વારનું મકાન પણ બનાવીએ નગરપાલિકાની પરવાનગી વગર, તો ડિમોલિશન તરત જ આવી જાય છે। હમણાં જ પોરબંદરમાં જાહેર બજારમાં 3 દુકાનોએ રિનોવેશન માત્ર કરેલું તો એમને સીલ લાગી ગયા છે। તો જો કોર્પોરેશન આટલું બધું એક્ટિવ હોય તો આ તો લાખો કરોડો રૂપિયાની લૂંટ ખુલ્લી ચાલે છે, તે નિયમ મુજબ નથી, તે કમિશનરની ખબર છે અને લેટર પણ લખી દીધો છે। તો હવે ત્યાં ડિમોલિશન કરવા માટે કમિશનર ક્યાં મુહૂર્તની રાહ જોઈ છે? બની શકે કે એમને કોઈ રાજકીય દબાણ હોય, આપણે સમજી શકીએ, પરંતુ અમે એવું ઈચ્છીએ છીએ કે કમિશનર નિષ્ઠાપૂર્વક, જે નિષ્ઠાથી તે સામાન્ય નાગરિકો ના પાસે જઈ સીલ મારે છે, ડિમોલિશન કરે છે, તે જ તત્પરતા અને તે જ નિષ્ઠાથી આ ટોલ નાકા સામે પણ કાર્યવાહી કરે, તેમને સીલ મારે અને તેનું ડિમોલિશન કરે। રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।